નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। આખા સુરત શહેરને લજાવતો કિસ્સો સામે આવ્યો છે। સુરતના લિંબાયતમાં 14 વર્ષીય કિશોરીને લગ્ન માટે વેચવાનો મામલો સામે આવ્યો છે। પોલીસના જણાવ્યા મુજબ નૂરી શેખ અને તેના પતિ વસીમ શેખ અને ફરાજાના સહિત 5 લોકો વિરુદ્ધ નોંધાયો છે ગુનો। કિશોરીને મહારાષ્ટ્રના સોલાપુરમાં હિન્દુ યુવકને 2 લાખ રૂપિયામાં વેચવા આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવાની અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઘટનાએ માનવ વણજ અને બાળ સુરક્ષા ઉપર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ડાયમંડ કંપની ડાયમ ટેકનું 50 કરોડનું ઉઠામણું। સુરતમાં લેબ ગ્રોન ડાયમંડ કંપની ડાયમ ટેકનું 50 કરોડનું ઉઠામણું થતાં હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો। સોનાની પિતા પુત્ર સામે CID ક્રાઇમમાં ગુનો નોંધાયો છે। આશ્ચર્યની વાત તો એ છે કે આરોપીએ ઉઠામણાના થોડા સમય પહેલાં જ સોનાની જ્વેલર્સનું ઉદ્ઘાટન કર્યું। ફરિયાદી જુસ્કો જનરલ ટ્રેડિંગના ડાયરેક્ટરને નાણાંની માગણી કરતા ધમકી મળી હતી, જેથી ફરિયાદ નોંધાવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રી હોય તો રાઘવજી પટેલ જેવા કરી સરાહનીય કામગીરી। બનાસકાંઠામાં અતિવૃષ્ટિના કારણે પાકને થયેલા નુકસાનનું કૃષિ મંત્રી રાઘવજી પટેલે થરાદ, વાવ અને સુઈગામ તાલુકાની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું। મંત્રીએ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધીને તેમની સમસ્યાઓ સાંભળી અને સહાય પહોંચાડવાની ખાતરી આપી। રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવીને તાત્કાલિક સર્વે અને સહાયની જાહેરાત કરી છે। મંત્રીએ નર્મદા કેનાલ સહિત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 63 વર્ષીય સેવા બાદ MiG-21 વિમાનની ભારતીય વાયુસેનામાંથી વિદાય। ચંડીગઢમાં ભારતીય વાયુસેનાના MiG-21 વિમાનને નિવૃત્તિ કરવાની વિધિ ચાલી રહી છે। 1963માં વાયુસેનામાં સામેલ થયેલા આ વિમાનો 63 વર્ષ બાદ નિવૃત્ત થઈ રહ્યા છે। MiG-21એ દેશની રક્ષા અને અનેક મહત્વપૂર્ણ ઓપરેશનમાં ભાગ લીધો છે। આ વિમાનો ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં મહત્વનો અધ્યાય કરી રહ્યા છે। નિવૃત્તિ સમારંભમાં વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ અને પૂર્વ પાયલટ્સ પણ હાજર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો MiG-21 વાંચો શૌર્ય ગાથા અને ઇતિહાસ। 1950ના દાયકામાં MiG-21 સોવિયત યુનિયને વિકસાવ્યું હતું અને 1955માં તેની પહેલી ઉડાન ભરી હતી। MiG-21 દુનિયાનું પ્રથમ સુપરસોનિક ફાઇટર તરીકે જાણીતું છે। ભારતે 1963માં તેનું પહેલું MiG-21 ખરીદ્યું અને ત્યાર પછી નાસિક સ્થિત HAL દ્વારા તેનું સ્થાનિક ઉત્પાદન શરૂ થયું। 1971ના MiG-21એ ભારતીય વાયુસેનાને હવાઈ શ્રેષ્ઠતા અપાવી, જ્યાં અનેક પાકિસ્તાની વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાડુઆત પાસે મકાન માલિક ડિપોઝિટ માગે તો ક્યાં કરવી ફરિયાદ। શહેરમાં કે ફ્લેટમાં ભાડે રહેતા ભાડુઆત પાસે મકાન માલિક સિક્યુરિટી મની માગે છે। મોટા ભાગે 1 થી 2 મહિનાના ભાડા જેટલી રકમ લઈ લે છે, પરંતુ તેનાથી વધુ માગે તો ગેરકાયદેસર છે। રેન્ટ એગ્રીમેન્ટમાં સિક્યુરિટી મનીનો ઉલ્લેખ ફરજિયાત છે। જો બિલ્ડર દબાણ કરે કે પરત ન કરે તો ભાડુઆત પોલીસ સ્ટેશન, રાજ્યની હેલ્પલાઇન, સ્પેશિયલ રેન્ટ ફોરમ અથવા તો રેરા પોર્ટલ પર કે અન્ય ગ્રાહક પોર્ટલ ઉપર ફરિયાદ કરી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલ ફરીથી ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે ભરૂચ અને સુરતમાં પણ વરસાદની શક્યતા રહે છે। ઉત્તર અને પૂર્વ ગુજરાત સહિત અનેક જિલ્લામાં વરસાદની આગાહી છે। નવરાત્રી દરમિયાન વરસાદી ઝાપટા અને દિવાળી આસપાસ પણ વાદળછાયું વાતાવરણ રહેશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરબામાં વિધર્મી યુવક ઝડપાતા હોબાળો। ભાવનગર શહેરમાં ગરબા કાર્યક્રમ દરમિયાન એક વિધર્મી ગરબાના મેદાનમાંથી ઝડપાયો છે। વિધર્મી યુવક ઝડપાતા બજરંગ દળ અને હિન્દુ સંગઠનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। પ્રોફેશનલ ગરબામાં ઝડપાયેલા વિધર્મી યુવકને લોકોએ મેથી પાક આપ્યો। યુવાનોને માર મારતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે પાકિસ્તાન PM આર્મી ચીફને ગણાવ્યા મહત્વના નેતા। ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે મુલાકાત કરી। મુલાકાત પહેલાં ટ્રમ્પે બંને મહેમાનોના વખાણ કર્યા, તેમને મહાન નેતા ગણાવ્યા। આ બેઠક ટ્રેડ ડીલ બાદ થઈ હતી। પ્રમુખ તરીકેના પહેલા કાર્યક્રમમાં ટ્રમ્પે પાકિસ્તાનને આતંકવાદનું આશ્રયસ્થાન ગણાવીને ટીકા પણ કરી હતી। આ મુલાકાત અમેરિકા અને પાકિસ્તાન સંબંધોની નવી દિશાનો સંકેત છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુડ બાય MiG-21
શૌર્યના એક યુગનો અંત 62 વર્ષ સુધી ભારતની હવાઈ સરહદોનું સંરક્ષણ કરનાર MiG-21 નિવૃત્ત થયું છે. ભારતનું પહેલું સુપરસોનિક એરક્રાફ્ટ હતું જેણે 1965, 1971 અને 1999ના યુદ્ધમાં પાકિસ્તાનીઓને ડગાવી નાખ્યા. તેના અંતિમ દિવસોમાં પણ તેણે પાકિસ્તાની F-16 ફાઇટર જેટને તોડી પાડ્યું. MiG-21 અને ચંદીગઢમાં વોટર ગનની સલામી સાથે અંતિમ વિદાય આપવામાં આવી. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, એર માર્શલ APC અને અન્ય અધિકારીઓ હાજર હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PM મોદીએ આપી પૂર્વ PMને શ્રદ્ધાંજલિ. પૂર્વ PM અને પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉક્ટર મનમોહન સિંહને તેમની જન્મ જયંતિ નિમિત્તે PM મોદીએ શ્રદ્ધાંજલિ આપી. ડૉક્ટર મનમોહન સિંહે નાણાકીય સુવિધાઓનું નેતૃત્વ કર્યું હતું. UPA સરકાર હેઠળ દેશના PM તરીકે 2004થી 2014 સુધી સેવા આપી. તેમણે PBIના ગવર્નર, આયોજન પંચના ઉપાધ્યક્ષ અને નાણામંત્રી જેવી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી. તેમણે પદ્મ વિભૂષણ સહિત અનેક આંતરરાષ્ટ્રીય સન્માન મેળવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલજીત દોસાંઝ ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ. સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ તેમની ફિલ્મ અમરસિંહ ચમકીલામાં શ્રેષ્ઠ અભિનય માટે આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટર કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. ગુરુવારે એમી નોમિનેશનમાં જાહેરાત થઈ, જેમાં અમરસિંહ ચમકીલાને કુલ 2 નોમિનેશન મળ્યા, જેમાં બેસ્ટ મૂવી અને મિની સિરીઝનો નોમિનેશન પણ સામેલ છે. દિલજીતે આ સફળતાનો શ્રેય ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીને આપ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.